નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં. ધોરણ 10 ના એવા વિદ્યાર્થીઓ જે ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા, સાહેબ તમે બેઝિકની ખાસ વાયરલ આઈએમપી આપી દીધી પણ તમે અમને સ્ટાન્ડર્ડના વાયરલ આઈએમપી નથી આપ્યા સર, તમને જલ્દી આપો ને સર. તો લ્યો આ વિડીયો તમારા માટે. યસ, સ્ટાન્ડર્ડના વિદ્યાર્થીઓ, જે વિદ્યાર્થીઓએ ધોરણ 10 ની અંદર સ્ટાન્ડર્ડ મેથ્સ રાખ્યું છે એના માટે વાયરલ આઈએમપી દાખલાઓ હું ચેપ્ટર વાઇઝ તો આપવાનો છું, પ્લસ સાથે સાથે પેપર લખતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે એની પણ આજે હું ચર્ચા કરવાનો છું. એટલે આ વિડીયો છેલ્લે સુધી જોજો, બરાબર છે? ચલો શરૂઆત કરીએ. સૌથી પહેલા તો હું અહીંયા તમને એ આપીશ, અહીંયા ખાસ આનો સ્ક્રીનશોટ લઈ અને તમે તમારા સોશિયલ મીડિયા હેન્ડલ પર પણ શેર કરી શકો છો કે ભાઈ પહેલા ચેપ્ટરમાંથી એમસીક્યુ એક પૂછાશે, એક વાક્યનો એક પૂછાશે, 2 માર્કનો એક પૂછાશે, રાઈટ? એટલે કે કુલ 4 માર્કના પહેલા ચેપ્ટરમાંથી. એવી રીતે ખાસ આ મેં આખી બ્લુપ્રિન્ટ આપી છે કયા ચેપ્ટરમાંથી કેટલું પૂછાશે. યસ, સ્ક્રીનશોટ લઈ લો. ડન છે ભાઈ, ડન. તો આ છે સ્ટાન્ડર્ડ મેથ્સ માટેનું. ચાલો ત્યારબાદ ખાસ અહીંયા મેં તમને અહીંયા છણાવટ આપી છે કે ભાઈ 7મું ચેપ્ટર છે તો એમાંથી એક ખાલી જગ્યા આવશે અને 3 માર્કનો એક દાખલો આવશે, બરાબર? એવી રીતે આખું આપ્યું છે મેં, કે જે ડિવાઈડ કરીને આપ્યું છે. ચાલો આગળ વધીએ. પહેલા ચેપ્ટરમાંથી 4 માર્ક, 4 માર્ક જનરલ વિકલ્પ વિના, જનરલ વિકલ્પ સાથે. અહીંયા ગુણભારની વહેંચણી તમને પણ અહીંયા આપેલી છે, સો એ ખાસ જોઈ લેજો. ચાલો ત્રિકોણમિતિનો પરિચય એ પણ સ્ક્રીનશોટ લઈ લેજો ભાઈ. ડન છે, ક્લિયર છે, ઓલ સેટ છે. અને જો કે તમને પાછળના વર્ષનું બોર્ડનું પેપર હાથમાં આવી જાય તો તમને ખ્યાલ હોય જ, પણ સાથે સાથે હેતુલક્ષીમાં જેના માર્ક્સ કપાય છે એના માટે આ વરદાન છે અને એના માટે આ હેતુલક્ષીમાં પ્રહાર નામની આપણે પીડીએફ બનાવી છે અને બહુ મહેનત લાગી છે આની અંદર, સમય આપ્યો છે. તમને જો એવું લાગતું હોય તો એક કામ કરો, ગણિત વિષયની એક પીડીએફ ખાલી મેળવો. હા, એના 89 રૂપીસ છે એક પીડીએફના. એક વખત ખાલી ગણિતની તમે ટ્રાય કરો, નીચે લિંક આપી છે, પીડીએફ મેળવવા માટે વિડીયો જુઓ અને ત્યાંથી ડાઉનલોડ કરો, બરાબર? એમાં મેં ક્વેશ્ચન્સ આપ્યા છે ને હિન્ટ્સ પણ આપી છે કે ભાઈ દાખલો કઈ રીતે ગણાશે, આ સ્ટેપ્સ કેમ લગાડાશે, જેથી કરીને તમારો અટવાય નહીં. પણ આ જો તમે હેતુલક્ષી કરશો, ગેરંટી સાથે કહું છું, તમારા કન્સેપ્ટ લોજિક સ્ટ્રોંગ બનશે, તમારું મેથ સ્ટ્રોંગ બનશે અને તમે અલ્ટિમેટલી ગણિત વિષયના જે હેતુલક્ષી છે એમાં 24 માંથી 24 માર્ક્સ મેળવી શકશો. ડન છે. ત્યારબાદ અહીંયા બી અને સી અને ડી વિભાગ માટે પેપર સેટ આપણે તૈયાર કર્યા છે. એમાં હેતુલક્ષી તો છે જ, જો કે ગણિતનું પેપર સેટ છે, ગણિત, વિજ્ઞાન, સમાજ, અંગ્રેજી, ગુજરાતી, હિન્દી, સંસ્કૃત બધા જ વિષય માટે છે અને એનું આદર્શ સોલ્યુશન પણ તૈયાર કર્યું છે. અને ઇંગ્લિશ મીડિયમ માટે પણ પેપર સેટના ક્વેશ્ચન આપણો પેપર સેટ છે. તો ખાસ એ પેપર સેટ જો તમારે મેળવવો હોય તો 97 12 44 45 48 ઉપર કોન્ટેક્ટ કરો અને આ પીડીએફ ડાઉનલોડ કરવામાં પેમેન્ટ થઈ ગયા પછી થોડી રાહ જોજો, ઓટોમેટિકલી તમારા ફોનમાં એ પીડીએફ ડાઉનલોડ થઈ જશે. અને તેમ છતાંય માનો પીડીએફ ડાઉનલોડ ન થાય તો આ નંબર છે, એમાં તમે હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરી શકો છો. ક્લિયર છે, ઓલ સેટ છે, ડન છે, આટલું તૈયાર છે, સરસ. હેતુલક્ષી ખાસ મારો એવો આગ્રહ છે, એક હેતુલક્ષી 89 રૂપીસ એટલે આટલો તો આપણે ક્યાંય નાસ્તો કરી જતા હોય, પણ એજ્યુકેશન માટે થોડી, બોર્ડની પરીક્ષા માટે આટલું ઇન્વેસ્ટમેન્ટ થોડું એવું કરો, મજા આવશે તમને. ચાલો ત્યારબાદ શરૂઆત કરતા પહેલા શું તમને 15 મિનિટ આપશે, ક્વેશ્ચન પેપર આપીને તમને 15 મિનિટ આપશે જેમાં તમારે ક્વેશ્ચન પેપર જોવાનું છે, બરાબર છે? એ જોયા પછી જ્યારે લખવાની શરૂઆત કરો છો, જોવામાં ખાસ સેક્શન એના અમુક ગણતરીઓ મનમાં કરી નાખો, ખરા ખોટાની પેટર્ન સમજી લો, જવાબ આવડી જાય તો, જેથી કરીને લખતી વખતે ખાલી લખવાનું જ રહે, ત્યારે વિચારવાનું ના રહે, બરાબર? ત્યારબાદ રકમ, હવે લખતી વખતે જ્યારે રકમ આવે છે તો રકમ ધ્યાનથી વાંચો, બહુ ઉતાવળ નથી કરવાની. શું પૂછ્યું છે? ત્રિજ્યા પૂછી છે, વ્યાસ પૂછ્યો છે, શૂન્ય પૂછ્યું છે કે અવયવ પૂછ્યો છે, પૃષ્ઠફળ પૂછ્યું છે કે ઘનફળ પૂછ્યું છે, એ ખાસ સમજો. રકમને 2 વાર વાંચો, એની સાથે વાત કરો તો તમને પ્રોપર ખબર પડશે કે શું માંગ્યું છે. ક્લિયર છે, ઓલ સેટ? ત્યારબાદ પ્લાનિંગ, રકમ વાંચીને પ્લાનિંગ કરો કે મારે કયું સૂત્ર કે પ્રમેય લગાડવાનો છે, કે ભાઈ અંતર સૂત્ર, અંતર માંગ્યું છે તો મારે અંતર સૂત્ર, એક શખ્સથી સમાન અંતરે 2 બિંદુ આપ્યા હોય તો અંતર સૂત્ર લગાડવું પડે, એક શખ્સ કોઈ 2 બિંદુનું વિભાજન કરતું હોય તો વિભાજન સૂત્ર લગાડવું પડે. આઈડિયા ક્લિયર થાય છે કે નહીં? તો કયું સૂત્ર લગાડવું એ ખાસ વિચારી અને પછી એપ્લાય કરો, કારણ કે એક ખોટું સૂત્ર એ આખો દાખલો ખોટો પાડી શકે. મધ્યસ્થ પૂછ્યું છે કે મધ્ય ક પૂછ્યું છે, ઘણા મોટા ભાગના વિદ્યાર્થીઓ ઉતાવળે ભૂલ કરી બેસે છે. મધ્યસ્થ માંગ્યો ને આપણે મધ્ય ક ના ટેબલ ગાળીને એ ને સિગ્મા એફઆઈ એક્સાઇન દાબો,
A પ્લસ સિગ્મા FI UI અપોન D ઇન્ટુ H સૂત્ર લગાડીને યસ આપણો સાચો મધ્ય ક મેળવી ગયો આન્સર આવી પણ મધ્યસ્થ પૂછ્યું છે ગુગેશ શું પૂછ્યું છે ખાસ જોવાનું કયું સૂત્ર લગાડવાનું છે કયો થિયરમ લગાડવાનો છે ખાસ વિચારવાનું એકમ રકમમાં જુદા જુદા એકમો હોય તો ગણતરી કરતા પહેલા બધાને સરખા એકમમાં ફેરવી દેવા જેમ કે મયંકનો ઓલો પાત્રવાળો દાખલો છે 3.3 મીટર સ્ક્વેર જવાબ આવે છે બરાબર પછી મેં બેઝિક વખતે પણ આ જ ઉદાહરણ આપ્યું હતું કે ભાઈ છોકરીના પડછાયા વાળો જે દાખલો છે 90 સેન્ટીમીટરની ઊંચાઈ વાળી રાઈટ તો એને મીટરમાં કન્વર્ટ કરવાનું અને 1.2 મીટર પ્રતિ સેકન્ડ મીટર પ્રતિ સેકન્ડ આપ્યું છે અહીંયા છોકરીની ઊંચાઈ સેન્ટીમીટરમાં આપી છે સરખા એકમમાં કન્વર્ટ કરીને પછી દાખલાઓ ગણવાના સરખા એકમમાં ફેરવી લો ક્લિયર છે ત્યારબાદ લખતી વખતે ધ્યાનમાં કઈ કઈ બાબતો રાખવાની છે તો કે પેલું રીત જે રીત માંગી છે એ જ રીતનો દાખલો કરો જેમ કે અવયવીકરણની રીતથી ઉકેલો તો અવયવીકરણ દ્વિઘાત સૂત્રની રીત તો દ્વિઘાત આદેશની રીતથી આ બંને સમીકરણો ઉકેલો તો આદેશની જ રીત લોપની રીત છે તો લોપની જ રીત પછી એમાં બીજી એકેય રીત નહીં ચાલે લોપની માંગી છે ને તમે આદેશ કરીને આવશો જવાબ સાચો હશે ને તોય ખોટો પડશે સાચું કહું છું જે રીત માંગી છે રકમમાં જે રીત માંગી છે એ જ રીતે દાખલો ગણવાનો હવે કાંઈ ન માંગી હોય તો તમે તાર મજા આવે કરો દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં ઉકેલો બે સમીકરણ આપ્યા તો લોપ લગાડો આદેશ લગાડો તમને મજા આવે એ લગાડો પણ ચૂનો ના લગાડતા ચાલો આગળ વધીએ સ્ટેપ્સ ડાયરેક્ટ જવાબ ન લખો શક્ય એટલા વધુ સ્ટેપ્સ લખો સ્ટેપ્સ કાપવાથી ભૂલ થઈ શકે છે હું એમ નથી કહેતો કે સ્ટેપ કાપશો તો માર્ક કપાશે ના સ્ટેપ કાપશો તો ભૂલ થશે તો માર્ક્સ કપાશે શક્યતા વધી જાય ને ભૂલ થવાના સ્ટેપ કાપો તો ભાઈ ઉતાવળે ભૂલ થઈ જાય એના કરતા દરેક સ્ટેપ્સ લખો ત્યારબાદ અને હવે ક્યાં એટલું બધું લેન્ધી પેપર આવે છે દોસ્ત બહુ નાનું પેપર થઈ ગયું છે ગણિતનું બરાબર આકૃતિ તો કે જ્યાં જરૂર હોય ત્યાં પેન્સિલથી આકૃતિ અવશ્ય દોરો અને વચ્ચોવચ્ચ દોરો નાની એવી નહીં વચ્ચોવચ્ચ દોરો હું એમ કહું છું કે આકૃતિ દોરો હું એમ નથી કહેતો કે બહુ ટાઈમ પાસ કરો એમાં ઘણા તો ઓલો અર્ધગોલક દોરો હોય તો એ પેલું કોણ માપકનો ઉપયોગ કરે અડધું આ લખે અડધું આ દોરે પછી આમ દોરે પરિકર દોરે ના નથી જરૂર પેન્સિલથી રફલી પણ વ્યવસ્થિત થોડીક દોરી નાખો ચાલે બરાબર પણ આકૃતિ વ્યવસ્થિત દોરો ટાઈમ બહુ નથી લેવાનો ફોર્મેટિંગ આંકડાશાસ્ત્રમાં કોષ્ટક દોરતી વખતે કે પછી સંભાવનાના દાખલામાં દરેકમાં સૂત્ર લખવાનું બરાબરની નીચે બરાબર આવે જો અહીંયા આવશે જેવી નિશાનીઓ યોગ્ય રીતે મૂકો ચિહ્નો છે માટે જેથી તેથી આથી ને બધું જે કંઈ પણ તમે લખતા હોય હવે ને જે લખતા હોય વ્યવસ્થિત રીતે એમ નિશાનીઓ બરાબરની નીચે બરાબર આવે એવો એટલા પ્રયત્ન કરો તો ફોર્મેટિંગમાં પણ આ બાબતોનું ધ્યાન રાખવાનું છે જવાબ અને ફાઇનલ ચેકિંગ જો આ બાબત ખાસ જોજો હાઇલાઇટ તો કે જવાબને બોક્સ કરી દો જેથી પેપર ચેકર શું કરશે ભાઈ બહુ સીધી સિમ્પલ વાત કહું પેપર ચેકર છે ને સીધી જવાબ ઉપર પેન જવા દેશે સાંભળજો જવાબ તમારો સાચો છે ધાડ 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 રિવર્સ પેન નાખશે જવાબ સાચો છે તો ઉપરનું બધું સાચું પણ રીત ખોટી હશે પાછું ખોટું પાડશે બરાબર પછી જવાબ માનો ખોટો છે તો ઉપરથી જોશે કે ભાઈ સૂત્ર લખ્યું ચાલો એનો અડધો આપી દો સ્ટેપ્સ લખ્યું છે તો અડધો કિંમત મૂકી છે તો અડધો એનો આપો જવાબ જ ખોટો છે તો ખાલી અડધો જ કાપો છેલ્લે નાની સરવાળા બાદ બાકી ભૂલ થઈ હોય તો અડધો કપાઈ જાય એ રીતે માર્ક્સ મળે પછી તો કે એકમ જવાબની પાછળ એકમ મીટર લીટર ચોરસ સેન્ટીમીટર ઘન મીટર મીટર ક્યુબ જે કંઈ પણ લખવાનું છે દળ પૂછ્યું હોય 2 થાંભલાનું દળ તો ત્યાં કિલોગ્રામમાં કન્વર્ટ કરીને કિલોગ્રામ લખવાનું છોડની લંબાઈવાળો મધ્યકનો દાખલો હોય તો છોડ એવું છેલ્લે લખવાનું તો ખાસ લખવાનું ભૂલાય નહીં જો તમારા માર્ક 75 ઉપર જશે એટલે પેપર બીજા લેવલે ચેક થવા જશે અને ત્યાં તમારો ધારે તો અડધો માર્ક કાપી શકે કારણ કે તમે એકમ નથી લખ્યો બરાબર ક્રોસ ચેક જવાબ આવી જાય એટલે ફરીથી રકમ વાંચો જે માંગ્યું છે એ જ મેળવું છે ને વેરીફાઈ કરતા 2 થી 5 સેકન્ડ થાય દરેક દાખલે પણ વેરીફાઈ કરવાનું કે ભાઈ મને જે માંગ્યું છે એ જ મેં મેળવીને મૂક્યું છે ને ઘણી વખત જીવાની લંબાઈ કીધી હોય તો તમે પાયથાગોરસ લગાડીને અડધું જ મૂકી દો ડબલ કરવાનું રહી જાય બરાબર છે પછી વાસ્તવિક ક્ષમતા અને આભાસી ક્ષમતા વાળો જે દાખલો છે તો એમાં ઘણી વખત પૂછે તમને કે ભાઈ આભાસી ક્ષમતા શોધો તો આપણે ઉતાવળા દોઢા થઈને વાસ્તવિક કરીએ અર્ધગોલક બાદ કરીએ અને ફલાણું ઢીકડું પણ ક્યાં એટલું બધું કરવાની જરૂર છે તમને ખાલી આભાસી જ કીધી ખાલી નળાકારનું ઘનફળ જ શોધવાનું છે વાત સમજાય છે આ સ્ટાન્ડર્ડ વાળાને વધારે ડિટેલમાં એટલે કેવું પડે ઉતાવળા બહુ હોય રકમ અડધે વાંચીને યસ આપણને આવડે જેમ ઓલો તૈયારી કર્યું ની દાબી ના આવે બોર્ડમાં આગળના વર્ષે આભાસી ક્ષમતા જ પૂછી હતી તમારે ખાલી નળાકારનું જ ઘનફળ શોધવાનું હતું તોય ઘણા આવીને કહેતા હતા સાહેબ મેં તો આમાં આખો દાખલો ગણ નાખ્યો પણ શું જરૂર છે દોસ્ત વાત સમજાય છે ચલો ત્યારબાદ ગણતરી છેદ ઉડાડવામાં ખાસ પેન્સિલથી છેદ ઉડાડજો ફાઇનલ જવાબ આવે એ પેનથી લખવાનો પેન્સિલથી છેદ ઉડાડવાના ફાયદા એ છે કે ચેકાચેકી ઓછી થશે ભૂલ પડશે તો ભાઈ પાછું ફરીથી નહીં ગણવાનું થાય એટલે પેન્સિલથી છેદ ઉડાડવાના
જવાબ ફાઇનલ થી લખવાનો. બરાબર, આમાં નથી લખ્યું પણ હું તમને કહું છું પેન્સિલથી છેદ ઉડાડવાના. છેદ ઉડાડવામાં કે સાદુરૂપ આપવામાં ઉતાવળ કરવી નહીં. સમય હોય તો ફરી એક વખત 2 વાર ચેક કરી લેવું કે અહીંયા જે છે એ બરાબર કર્યું છે કે કેમ. પછી છેલ્લે ખાસ રફકામ જે કરો એ છેલ્લા પેજ ઉપર કરો. રફકામ જે કરો એ છેલ્લા પેજે કરો. ઉપર મોટા અક્ષરે ટાઇટલ લખો રફકામ. ઉપર મોટા અક્ષરે ટાઇટલ લખો રફકામ. અને તમારું જેવું પેપર પૂરું થાય એટલે રફકામ ઉપર આમ ચોકડો મારી દેજો. રફકામ ઉપર પ્રેમથી ચોકડો મારી દેવાનો, ભૂલાય નહીં ખાસ. રાઈટ, ઘણા કે સાહેબ એક જ પેજમાં કરો, કાંઈ વાંધો નહીં, બીજું પેજ આગળનું ફેરવી નાખો, ત્યાં ઉપર લખી નાખો રફકામ, ચાલે. પણ ક્વેશ્ચન પેપરમાં રફકામ ન કરતા, ખાસ યાદ ધ્યાન રાખજો. ક્વેશ્ચન પેપરમાં એક પણ પ્રકારનું લખાણ અલાઉ નથી. ઘણા કે સાહેબ આમ જવાબ ટીક કરીને આવી, અમારે ચેક કરવું હોય તો. જો હું અનઓફિશિયલી કહું છું, તમે કદાચ એવું ટપકું કરીને આવશો, નહીં જ કરતા, પણ જો તમારે ચેક કરવું છે તો ખાલી ટપકા કરીને આવો હેતુલક્ષીમાં, પણ લખીને નહીં આવતા. હું ના જ પાડું છું, મારો આગ્રહ એવો છે કે ન જ લખો. બરાબર, ક્યાંય ગણતરી કરવી હોય તો રફકામ કરવું હોય તો એ ક્વેશ્ચન પેપરમાં, નહીં આન્સરમાં. હા, ક્વેશ્ચન પેપરમાં જો સાઈડમાં રફકામની જગ્યા આપી હોય તો કરવાનું, રફ કાર્ય એવું લખેલું હોય તો, નહીતર નહીં. પણ એવું જનરલી નથી આપતા, પેલા આપતા, હવે નથી આપતા. અહીંયા લખ્યું છે પ્રશ્નપત્રના છેલ્લા પેજ પર ઘાટા અક્ષર. અહીંયા પ્રશ્નપત્ર નહીં આવે, જવાબ વહી આવશે. હેતુલક્ષી પ્રશ્નો, તો કે આમાં ગણતરી બતાવવાની જરૂર નથી, માત્ર સાચો જવાબ લખો. મેં જોયા પેપર, અમે હમણાં લક્ષ્ય ટેસ્ટ લીધી એટલે પેપર જોયા, ઘણા સેક્શન એમાં આખી ગણતરી દર્શાવી હોય. હા, એક વાક્ય એક શબ્દ છે એમાં ગણતરી દર્શાવવાની હોય, પછી કઈ એમસીક્યુ માં ગણતરી ન દર્શાવવાની, એમાં એ કરીને જે જવાબ આવતો હોય લખવાનો હોય, બી કરીને જે જવાબ આવતો હોય લખવાનો હોય. વાત સમજાય છે? ક્લિયર થાય છે? ડન છે? એટલે ખાસ અહીંયા ઓબ્જેક્ટિવમાં કે હેતુલક્ષીમાં ક્યાંય તમારે ગણતરી દર્શાવવાની જરૂર નથી. બીજું સવાલ જવાબ, સવાલ લખવાની એ જરૂર નથી, જવાબ તો લખવા જ પડે ને. સવાલ લખવાની જરૂર નથી. ઘણા ખાલી જગ્યામાં આખી ખાલી જગ્યા લખેનો, વચ્ચે ખાલી જગ્યામાં જવાબ લખે. કોણે કીધું ખાલી જગ્યામાં સવાલ લખવા ફરજિયાત છે? નથી જરૂર, કોઈ જરૂર નથી. શું કામ? તમને કહું કે પેપર ચેકર હોય ને, માનો કે હું, હિરેનભાઈ, પાર્થભાઈ અને ધ્રુવીબેન, અમારું એક 4 નું એક ગ્રુપ છે, અને 4 ના ગ્રુપ ઉપર એક મોડરેટર હોય, કારણ કે 4 વિભાગ આવે ને પેપરમાં. હવે આ 4 ને માનો કે આજના દિવસે, આજે તારીખ છે, માનો કે 4 તારીખ છે, તો 4 તારીખે મારે સેક્શન એ ચેક કરવાનો છે, તો હું મારે આખા દિવસમાં બધા પેપરના સેક્શન એ જ ચેક કરવાના. એટલે મારા મગજમાં કેસેટ ફિટ હશે. આવતીકાલે મારે સેક્શન બી કરવાનો, અને જે સેક્શન ડી કરતા હતા એ સેક્શન એ કરશે, જે સેક્શન બી કરતા હતા બી ફોર બેંગ્લોર એ સી ફોર ચેન્નઈ કરશે, સી ફોર ચેન્નઈ કરતા હતા ડી ફોર દિલ્હી કરશે. રોટેશન હોય. એટલે હું આજે સેક્શન એ ચેક કરવા બેઠો છું, તમારું જે સેક્શન એ છે તેના મગજમાં કેસેટ ફિટ હશે, એને કઈ સવાલની જરૂર ના પડે. રાઈટ, શરૂઆતના 5-7 પેપરમાં કદાચ હોય તો એ સામે રાખે કે ભાઈ આ સવાલ આ શું, પછી બાકી સીધા જવાબ જ લખવાના છે. ઓકે, ચાલો નેક્સ્ટ. હવે આવે છે ચેપ્ટર વાઇઝ આઈએમપી. હવે સ્ક્રીનશોટ લેતા જજો. આમાં હું કોઈ મોર ડિસ્કશન નહીં કરું, વધારે ચર્ચા નહીં કરું, સ્ક્રીનશોટ લેતા જાજો. બરાબર. ચેપ્ટર નંબર 1 વાસ્તવિક સંખ્યાઓ. સ્વાધ્યાય અને ઉદાહરણના 2 સ્લોટ્સ આપ્યા છે, 2 પાર્ટ આપ્યા છે. સ્વાધ્યાય અને ઉદાહરણના 2 પાર્ટ આપ્યા છે. સ્વાધ્યાય તો કે હેતુલક્ષી પ્રશ્નો માટે ખાસ આ ચેપ્ટર ઉપયોગી થશે. સ્વાધ્યાય 1.1 માં દાખલા નંબર 1, 4 અને 6, 1.2 માં ક્વેશ્ચન નંબર 2, અને ઉદાહરણ 3 અને 5. અને પ્રમેય જે છે 1.3 જે ઓલો √2 અસમય સાબિત કરો. જનરલી સ્ટાન્ડર્ડમાં ઓછું પૂછાય, પણ 3 + √2 ને એ બધું તૈયાર કરી નાખજો. √5 ને √3 ને √2 એ લગભગ ઓછું પૂછાય છે. બરાબર, એટલે ચેપ્ટર નંબર 1 સ્ક્રીનશોટ લઈ લેજો ભાઈ. ક્લિયર, ઓલ સેટ. નેક્સ્ટ ચેપ્ટર નંબર 2. 2.2 માં ક્વેશ્ચન નંબર 1 છે, એમાં બીજો અને ત્રીજો. ક્વેશ્ચન નંબર 2 છે, એમાં બીજો અને પાંચમો. આટલા પહેલા કરવાના છે, હું એમ નથી કહેતો આટલા જ કરવાના છે. સ્ટાન્ડર્ડ વાળા વિદ્યાર્થીઓએ આમ તો પેલા જે હું તમને આપું છું એ તો તૈયાર કરી જ લેવાના છે, સચોટ કરવાના છે. પછી સમય વધે તો બાકીના પણ તૈયાર કરવાના છે. બીજું આજે દાખલા કરો એની મેથડ તૈયાર કરવાની, દાખલા તૈયાર નથી કરવાના, મેથડ તૈયાર કરવાની છે. કારણ કે સ્ટાન્ડર્ડ મેથ્સ છે એટલે સીધી વાત છે. અને ઓબ્વિયસલી આ વખતે 8 દિવસની રજા છે. થેન્ક યુ. 8 દિવસની રજા છે એટલે જરા ટફ પડશે, સીધી વાત છે. એક જ મિનિટ હો બેટા. ચલો ક્લિયર, ડન છે, ઓલ સેટ. એટલે અહીંયા
આ દાખલાઓ તૈયાર કરવાના છે, એની મેથડ તૈયાર કરવાની છે, લોજિક તૈયાર કરવાના છે, અને આ છે ઉદાહરણના દાખલા. ચલો, સીધી વાત છે. દ્વિઘાત બહુપદી આપ્યું હોય, શૂન્યો શોધવાના છે અને શૂન્યો અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે. એટલે શૂન્યો શોધવાના પાછા પેટા 3 પ્રકાર છે. ત્રણેય પદ આપ્યા હોય, પેલું બીજું પદ આપ્યું હોય, પેલું અને ત્રીજું પદ માઇનસ આપ્યું હોય, વચ્ચેનું મધ્યમ પદ 0 હોય, તો 3 પ્રકાર એ છે. અને ચોથો પ્રકાર આમ જોવા જાવ તો મુખ્ય બીજો પ્રકાર સૂત્ર p of x બરાબર k કૌંસમાં x² માઇનસ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ x પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા, કે જ્યાં k બિલોંગ્સ ટુ r માઇનસ 0. એટલે એના ઉપરથી બહુપદીના શૂન્યોનો સરવાળો ગુણાકાર આપ્યા હોય એના ઉપરથી બહુપદી મેળવો. ડન છે. એટલે આ ખાસ સ્ક્રીનશોટ લઈ લો. નેક્સ્ટ ત્રીજો ચેપ્ટર દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. 3.2 માં દાખલા નંબર 1 નો બીજો, ત્રીજો અને ચોથો. દાખલા નંબર 3 માં ચોથો અને પાંચમો, અને સ્વાધ્યાય 3.3 માં દાખલા નંબર બીજાનો પહેલો, બીજો અને પાંચમો, અને સાથે સાથે ઉદાહરણ 8 અને 10 આ બધા તો કરવાના જ છે. કોષ્ટક 3.1 તૈયાર કરવાનું છે. અને બીજું આમાં કદાચ અમુક આંકડાઓ ઉપરથી તો મને નથી ખબર, પણ મને અમુક દાખલાના પ્રકાર જે ખબર છે હું તમને કહી દઉં કે આમાં કદાચ હોય તો કરવાના, ન હોય તો પાછા એડ કરી દેજો. નૂરી અને સોનુ વાળો દાખલો, એટલે આફતાબ અને દીકરી વાળો દાખલો ઓટોમેટિકલી થઈ જશે. બરાબર. ત્યારબાદ પૂરક કોણ વાળો દાખલો 2 માર્કમાં મોસ્ટ આઈએમપી પૂરક કોણ વાળો. અદલા બદલી વાળો દાખલો ખાસ તૈયાર કરી લેજો. આ વખતે પણ એના ચાન્સીસ હાઈ છે. ગયા વખતે પૂછાણો તો આ વખતે ચાન્સીસ હાઈ ખરા. અદલા બદલી વાળો દાખલો. બરાબર. ત્યારબાદ ટેક્સી અને પુસ્તકાલય, આ બેમાંથી એક દાખલો આ વખતના બોર્ડના પેપરમાં જોવા મળશે. લખીને લઈ લો. કાં તો ટેક્સી કાં તો પુસ્તકાલય, આ બેમાંથી એક દાખલો સ્ટાન્ડર્ડના પેપરમાં વિઝિબલ થશે. અને સાહિલભાઈને યાદ કરી લેજો કે સાહિલભાઈએ કીધું હતું કે કાં તો ટેક્સી ને કાં તો પુસ્તકાલય, આના સિવાય એક દાખલો આ ત્રીજા ચેપ્ટરનો દેખાય જ. લીખ કે લે લો મેરે ભાઈ. તૈયાર કરી લેજો. બરાબર. કન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ ભાઈ. અંશતઃ વાળો. બરાબર. ચાલો સ્ક્રીનશોટ લઈ લો ભાઈ. નેક્સ્ટ. યસ ભાઈ, ભવિષ્યવાણી અને સૂર્યોદય. વિદ્યાર્થી મિત્રો, બોર્ડ પરીક્ષાની ભવિષ્યવાણી અને સૂર્યોદય તમારા માટે અમે લાવવાના છીએ. અને આ ભવિષ્યવાણી અને સૂર્યોદય ગેમ ચેન્જર સાબિત થશે. ભવિષ્યવાણી પેપરના આગળના દિવસે હોય, તમારી પણ ભવિષ્યવાણી આવશે. પણ એનો અર્થ એવો નથી કે આ સ્ટાન્ડર્ડ વાળાએ બેઝિકના વિડીયો નથી જોવાના. તમારે બેઝિકની ભવિષ્યવાણીમાં બધાએ હાજર રહેવાનું છે. એ જે હું ભવિષ્યવાણી સૂર્યોદય આપું ને, એ તો તમારે વચ્ચે 2 દિન રજા એમાં તૈયાર કરી જ નાખવાના છે. ક્લિયર છે. એટલે તમારે બધાએ ભવિષ્યવાણી અને સૂર્યોદયમાં આવવાનું છે, બેઝિકના પણ આવવાના છે, અને તમારા માટે સ્ટાન્ડર્ડ પણ કંઈક આયોજન થશે. એટલે ખાસ આ બધા વિદ્યાર્થીઓ જોઈએ ત્યાં, બધા જ વિદ્યાર્થીઓ, ઈચ એન્ડ એવરી સ્ટુડન્ટ have to be present at my class. Okay, so yes, આ ભવિષ્યવાણી અને સૂર્યોદય હિટ કન્સેપ્ટ વાલીઓ, વિદ્યાર્થીઓ, વિદ્યાર્થીના દાદા દાદી, મામા મામી, ફઈ ફુવા, કાકા કાકી બધાને ખબર છે કે વિદ્યાકુલ વાળા ભવિષ્યવાણી અને સૂર્યોદય લઈને આવે એટલે પેપરના ભૂકા બોલે. આ મોજા ડન છે. ચાલો નેક્સ્ટ. યસ, આ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરજો. અત્યારે જે ચેનલમાં નથી કરતા સબસ્ક્રાઇબ, મોટાભાગના વિદ્યાર્થીઓ ખાલી વિડીયો જોઈને લાભ લઈને જતા રહે છે. થોડી મારી એક્સપેક્ટેશન એ છે કે તમે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો દોસ્ત. આ ચેનલને સબસ્ક્રાઇબ કરશો તો અમને આનંદ થશે, અમને ગમશે કે યસ વિદ્યાર્થીઓ આપણી પર ભરોસો મૂકે છે. રાઈટ. સો યસ, ચેનલને સબસ્ક્રાઇબ ખાસ કરજો. ત્યારબાદ નેક્સ્ટ. ઓકે, ચોથું ચેપ્ટર દ્વિઘાત સમીકરણ. ચોથું ચેપ્ટર દ્વિઘાત સમીકરણ. હિયર ઇટ ઇઝ. એમાં ખાસ આંકડા, આ સ્ક્રીનશોટ તો તમે લઈ જ લેજો, પણ હું તમને દાખલો કહી દઉં છું આમાં કે જે બે ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યાઓના વર્ગોનો સરવાળો 365 થાય છે. એ વાળો દાખલો ખાસ કરી નાખજો. એવા પ્રકારના દાખલા જે બે ક્રમિકના વર્ગોનો સરવાળો આન તેન, એવો દાખલો એક પેપરમાં, તમારા પેપરમાં જોવા મળશે જ. ક્લિયર છે દોસ્ત? ડન છે. લખીને લઈ લો. બરાબર. સ્ક્રીનશોટ લઈ લો. ચાલો નેક્સ્ટ. સમાંતર શ્રેણી 5.2 માં દાખલા નંબર 2 ના એમસીક્યુઝ છે. એ ખાસ દાખલા નંબર 7, 11, 13, 17. 5.3 માં દાખલા નંબરનો પહેલો 1 છે, એનો બીજો ચોથો, દાખલા નંબર 2 છે એનો ત્રીજો, દાખલા નંબર 3 નો બીજો, ચોથો, છઠ્ઠો અને આઠમો, દાખલા નંબર 9, 12, 13, 14. બરાબર. અને આમાંથી ખાસ જે પાછળનામાં એડ કરવાના રહી ગયા છે, પણ તમારા માટે આ વખતે લાકડાના ગોળવા વાળો દાખલો હોટ ફેવરિટ. લાકડાની જે ભારી વાળો અને જે 7 ઇનામ વાળો દાખલો છે,
હોટ ફેવરિટ છે, તૈયાર કરી લેજો ભાઈ, કરી લેજો. બરાબર. એટલે ખાસ હું તો કહું સ્વાધ્યાય 5.3 ના જે છેલ્લા કોયડાઓ છે 15, 16, 17, 18, 19, 20 એ કરી જ નખાય. સ્ટાન્ડર્ડના વિદ્યાર્થી તરીકે પછી રાહ ના જોવાય. બરાબર છે, હું કહેતો જઈશ, એ તો કરવાના જ છે, અને એને તો પણોથી વાળીને કરીને બેસવાનું છે. ચાલો નેક્સ્ટ, ત્રિકોણ. તમારે પ્રમેય 6.1 તો આવવાનો જ છે. બરાબર, પ્રમેય 6.1 તમારે 6.2 પણ અવેજીમાં કરવાનો છે. બરાબર, બાકી આ રાઇડર છે, સાબિતીના દાખલા છે નાના નાના, બરાબર 12 અને 16 ને જે સાબિતીના દાખલાઓ છે એ ખાસ નાના એવા તૈયાર કરી લેવાના છે. બરાબર, અને ઉદાહરણ 5મું અને 7મું. ચાલો ત્યારબાદ યામ ભૂમિતિ 7.1 માં 4, 7 થી 10, 7, 8, 9, 10. બરાબર, જે સંબંધ છે એક્સ અને વાય વચ્ચેનો સંબંધ સમાનાંતરે હોય તો એ સંબંધ વાળો જે છે એ કન્સેપ્ટ એ ખાસ કરી નાખવાનો છે. અંતર સૂત્રવાળા દાખલા, આમાં વિભાજન સૂત્રવાળા ત્રિભાગ વાળો દાખલો આ વખતે રહેશે. બરાબર, અને વર્તુળ વાળો છે એ આ વખતે દેખાવા મળશે તમને 2 માર્કની અંદર કે એવી રીતે ક્યાંક હાજર હશે, પણ તૈયારી કરી રાખવી. ઉદાહરણ 2, 4, 5, 6, 7, 8, 10 એ ખાસ અહીંયા મેં તમને આપી દીધા છે, સ્ક્રીનશોટ લઈ લેજો એવું લાગે તો. ચાલો ત્યારબાદ ચેપ્ટર નંબર 8, 8.1 માં દાખલા નંબર 3, 4, 5, 11. દાખલા નંબર જે 8.2 છે એમાં પહેલામાં બીજો, ત્રીજો અને પાંચમો, દાખલા નંબર 2 અને 4. સ્વાધ્યાય 8.3 માં દાખલા નંબર 3, 4 અને એનો બીજો, છઠ્ઠો, સાતમો અને આઠમો સાબિતીના દાખલા છે, એટલે એ તૈયાર કરી રાખવા હો ને. ચાલો યસ, એમાં 7 વાળો જે છે 7 tan સ્ક્વેર પ્લસ કોસેક સ્ક્વેર વાળો એ આઈએમપી દાખલો છે, જરા કરી રાખજો. બરાબર, 7 પ્લસ tan સ્ક્વેર પ્લસ આઈ થિંક કોટ સ્ક્વેર છે. બરાબર, तो यस आ तैयार करी रखजो. अब गुजरात बोर्ड के हर बच्चे के दिल में रूल किसका, विद्याकुल का. અને આ બે એપ્લિકેશન છે, ખાસ તમારે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. વિદ્યાકુલ અને યુથ એજ્યુકેશન, આ બંને એપ્લિકેશન તમારા ફોનમાં ઇન્સ્ટોલ્ડ હોવી જોઈએ, જસ્ટ બીકોઝ યુ આર સ્ટુડન્ટ. અને સ્ટુડન્ટના ફોનમાં તો આ બે જોઈએ જ. અને પ્લે સ્ટોરમાં જઈ ડાઉનલોડ થઈ જાય, ઇન્સ્ટોલ થઈ જાય, પછી રિવ્યુ પણ આપજો. તમને અમારું કામ તમને જે પસંદ આવે, 1 સ્ટાર, 2 સ્ટાર, 3 સ્ટાર, 4 સ્ટાર અને 5 સ્ટાર. જો બહુ સારું લાગતું હોય તો 5 સ્ટાર, જો તમને ના મજા આવતી હોય તો 1 સ્ટાર. તમને જે અનુકૂળ લાગે એ ખાસ રિવ્યુ ત્યાં કરજો. આ ચેનલના એપ્લિકેશનના રિવ્યુ પ્લે સ્ટોર પર બહુ માયને રાખે છે. વિદ્યાર્થીઓનો ટ્રસ્ટ જીતવા માટે, બિલ્ડ કરવા માટે અને યોગ્ય ક્વોલિટી વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવા માટે તમારા રિવ્યુની જરૂર પડશે. એટલે તમે જે ફીલ કરો છો એ કરજો. બરાબર, અને રૂલ વિદ્યાકુલ કા ભાઈ. હવે તો ગૂગલ પણ સ્વીકારે. જેમિનીને પૂછો ગુજરાત બોર્ડ કે હર બચ્ચે કે દિલ में रूल किसका. ચાલો ડન છે, આગળ વધીએ. ત્રિકોણમિતિનો ઉપયોગ સ્વાધ્યાય 9.1 માં દાખલા નંબર 6 થી 10, 12, 13 અને 15. ઉદાહરણ 3, 5 અને 6. 4 માર્કમાં આનો એક દાખલો આવે છે સ્ટાન્ડર્ડ વાળા, એટલે ખાસ દાખલાઓ કરી નાખવા, તૈયાર કરી રાખવા. બરાબર છે, ડન છે, ક્લિયર છે. ધ્વજ સ્તંભ વાળો દાખલો, પ્રતિમા વાળો દાખલો ખાસ કરી રાખજો. બલૂન વાળો દાખલો તૈયાર રાખજો. બલૂન વાળો ખાસ, બલૂન વાળો આ વખતે હોટ ફેવરિટ છે, બલૂન વાળો. આગળ વધીએ. વર્તુળ દાખલા નંબર 10.1 માં દાખલા નંબર 1, 2, 3, 10.2 માં 1, 2, 3, 6, 7, 8, 10, 11 અને ઉદાહરણ પેલું બીજું. બરાબર, આમાં પ્રમેય 10.1 અને 10.2 ખાસ 10.2 હોટ ફેવરિટ છે. એ 2 માર્કમાં 3 માર્કમાં જનરલી મૂકતા હોય છે પ્રમેય 10.2. તૈયારી રાખવી. બરાબર, બાકી તો આના પ્રકારો ખબર જ છે, દાખલાના પ્રકારો હવે બધાને ખબર જ હશે કે બહારના બિંદુમાંથી 2 સ્પર્શકો આપ્યા હોય તો 2 સ્પર્શકો વચ્ચેનો ખૂણો, 2 ત્રિજ્યા વચ્ચેના ખૂણાનો સંબંધ પૂરક હોય, હે ને, યાદ છે ને. ચલો એવો કન્સેપ્ટ પૂછી શકાય. અથવા તો સ્પર્શકો વચ્ચેનો ખૂણો આપ્યો હોય તો આનો અડધો ખૂણો શોધો. અથવા તો આ જે 3 છે, સ્પર્શક છે, કેન્દ્રથી બહારના બિંદુ વચ્ચેનું અંતર અને ત્રિજ્યા, 3 માંથી કોઈ 2 બાજુ આપી હોય તો એક બાજુ શોધવાની. બીજું સમકેન્દ્રી વર્તુળ વાળો કન્સેપ્ટ છે, એ બધા તૈયાર કરી જ રાખવાના. હવે એમાં એ તો લલ્લુ પપ્પુ છે યાર, સ્ટાન્ડર્ડ મેથ્સ રાખ્યું છે, સ્ટાન્ડર્ડ મેથ્સ રાખ્યું છે, હે મારા જીવ, હે ને. ચાલો આગળ વધીએ. વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ 11.1 માં 1 થી 5, 10, 11 અને 14. બરાબર, એમાં ખાસ 2 વાઇપર વાળો દાખલો તો કરી જ નાખજો. 14મો છે એ તો એમસીક્યુ છે, પણ 2 વાઇપર વાળો દાખલો જરાક તૈયાર કરજો. લાલ પ્રકાશ વાળો છે એ સ્ટાન્ડર્ડમાં પૂછાવાના ચાન્સ ખરા. બરાબર, 16.5 કિલોમીટર દીવાદાંડી વાળો. ક્લિયર. ચાલો નેક્સ્ટ. પૃષ્ઠફળ અને ઘનફળ 12.1 માં દાખલા નંબર 1, 3, 4, 6, 7, 8. 12.2 માં દાખલા નંબર 3, 4, 5. પૃષ્ઠફળ અને ઘનફળ. અને એમાં પણ ખાસ આ વખતે હવે મને એવું લાગે છે ગુલાબ જાંબુ વાળો આ વખતે મુકાવવો જોઈએ. ગુલાબ જાંબુ વાળો ખાસ તૈયાર કરી રાખજો. પછી જે રશેલ વાળો છે એન્જિનિયરિંગ, પછી શાંતા શેડ વાળો દાખલો છે, મેં તમને કીધું વાસ્તવિક ક્ષમતા, આભાસી ક્ષમતા વાળો દાખલો છે. 2 થાંભલા વાળો ખાસ દાખલો તૈયાર કરી નાખજો. દળ શોધવાનું છે એ 8 ગ્રામ પ્રતિ વાળો છે એ. બરાબર, ખાસ એ દાખલાઓ તૈયાર કરી રાખજો. હું જે બોલું છું એ લખી નાખજો પાછા.
હા, આગળ જે બોલ્યું છું ચેપ્ટર વાઇઝ જરાક દાખલાઓ કરતા જજો, કરી જ નાખજો, ભૂકા બોલાઈ દેવાના છે. યસ, વિદ્યાયાત્રા માટેનું ફોર્મ નીચે આપ્યું છે, એક ખાસ ફોર્મ ફિલઅપ કરજો. જેવી બોર્ડની પરીક્ષા પૂરી થશે એટલે અમારું એવું આયોજન છે કે વિવિધ શહેરોમાં અમે વિદ્યાયાત્રા નીકાળીએ અને જે તે જગ્યાએ આપણે વિદ્યાર્થીઓને મળીએ. બરાબર, એ ફોર્મ ખાસ ફિલઅપ કરજો. ત્યારબાદ આગળ વધીએ તો આંકડાશાસ્ત્ર 13.1 દાખલા નંબર 2, 3, 6, 7, 9, 13.2 દાખલા નંબર 4, 6, 13.3 દાખલા નંબર 2, 4, 7 અને ઉદાહરણ 2, 7, 8 છે. એ તમને ખાસ અહીંયા જોવા મળી રહ્યા છે અને સ્ક્રીનશોટ લઈ લેજો. હું તો કહું આંકડાશાસ્ત્રની સંભાવના આખું કરે. આમાં જો કે મેં આપ્યું જ નથી, આખું પ્રકરણ જ કરવાનું, આમાં આખું જ કરી નાખજો. હું યાર વાર લાગે યાર, સેમ પેટર્ન તો ખરી એમ. અને એમાં ખૂટતી આવૃત્તિ વાળા દાખલા હશે, આ વખતે હશે જ. ગયા વર્ષે જો કે હતો ને આ વર્ષે હશે જ, કારણ કે આમાંથી 4 માર્કમાં પૂછવા જેવો ખૂટતી આવૃત્તિ તો ખરો જ, તો આવવો જ જોઈએ એમ. બરાબર, એટલે ખાસ તૈયારી કરી રાખજો. ખૂટતી આવૃત્તિ મધ્યસ્થ વાળો દાખલો. બાકી ખૂટતી આવૃત્તિ વાળા દાખલા એવું યુટ્યુબમાં સર્ચ કરજો, તમને સાહિલભાઈના વિડીયો જોવા મળશે. બહુલકની 1 ખૂટતી આવૃત્તિ, બહુલકની 2 ખૂટતી આવૃત્તિ, મધ્ય કની 1 ખૂટતી આવૃત્તિ, મધ્ય કની 2 ખૂટતી આવૃત્તિ, મધ્યસ્થની 1 ખૂટતી આવૃત્તિ, મધ્યસ્થની 2 ખૂટતી આવૃત્તિ, બધા પ્રકારના દાખલા મેં કરાવેલા છે. યુટ્યુબમાં છે એવો વિડીયો, જરા તૈયાર કરી રાખજો. સ્ટાન્ડર્ડ વાળા બધું આવડવું જોઈએ હો ને. શું લાગે તમને, હું બરાબર કહું છું કે નથી કહેતો? બરાબર કહું છું ને? કમેન્ટમાં સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા તમારો ટાર્ગેટ કમેન્ટ કરજો, મારે જોવા છે તમારા સ્ટાન્ડર્ડ મેથ્સના શું ટાર્ગેટ છે. યસ વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ. આ હતા સ્ટાન્ડર્ડ મેથેમેટિક્સ માટેના વાયરલ આઈએમપી કે જે ખરેખર વાયરલ છે અને વિદ્યાર્થીઓને યુઝફુલ પણ ખરા. મળીએ છીએ કોઈ નવા વિડીયો, નવા ટોપિક, નવી ચર્ચા, નવા મુદ્દા સાથે, નવા સોલ્યુશન સાથે, નવા સમાધાન સાથે. આપનો મોટો ભાઈ સાહિલ વેકરિયા પછીથી રજા લઈ રહ્યો છે. બાય, ટેક કેર. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત, જય હિન્દ, જય ગણિત.